કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો। મોંઘવારી ભથ્થું 31% થી વધી અને 34% થયું છે। કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન ધારકોને લાભ મળવાનો છે। તો કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન ધારકોને તેનો લાભ મળશે। આનંદના સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરાયો છે। 31% હતું જે હવે 34% કરાયું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 21 એપ્રિલે પીએમ મોદી દાહોદમાં આયોજિત આદિવાસીઓના ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે। તેવું પણ મનાઈ રહ્યું છે કે આ કાર્યક્રમથી વિધાનસભાની ચૂંટણીનું રણશીંગો ફૂંકવામાં આવશે। ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી બેઠકો પર કબજો કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અને જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમ દાહોદ ખાતે યોજાશે। 22 એપ્રિલે પીએમ બનાસકાંઠામાં દૂધ ઉત્પાદક મહિલાઓના સંમેલનમાં પણ હાજરી આપશે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ફરીથી મધ્ય ગુજરાતના પ્રવાસે આવવાની શક્યતાઓ છે। એમની તારીખ નક્કી થાય એ પહેલાં એ કાર્યક્રમના આયોજન અને ભવ્ય આયોજન કરવા માટેના પ્રયત્ન રૂપે આજે ગાંધીનગર ખાતે 4 જિલ્લાઓના કાર્યકર્તાઓની અને આગેવાનોની મિટિંગ આજે અહીં બોલાવી હતી। લગભગ 1100થી વધુ આગેવાન કાર્યકર્તાઓ આજે હાજર હતા અને જે તારીખ નક્કી થશે એ તારીખે ભવ્ય કાર્યક્રમ કરવો એ માટેની તૈયારી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સહિત બધાએ બતાવી છે। મને વિશ્વાસ છે કે આગામી મધ્ય ગુજરાતનો જે તારીખ પ્રધાનમંત્રી મોદી સાહેબની નક્કી થશે એ દિવસે અમે ભવ્ય કાર્યક્રમ ત્યાં કરી શકીશું। અને વાત કરીશું કોંગ્રેસની। કોંગ્રેસના નવા જમ્બો માળખાની જાહેરાત છતાં પણ નારાજગી યથાવત છે। રાજકોટના પાટીદાર સમાજ બાદ ઉત્તર ગુજરાતમાં નારાજગી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા ઉપાધ્યક્ષનું રાજીનામું, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંગઠનનું રાજીનામું। નારાયણ રાઠોડે સોશિયલ મીડિયામાં રાજીનામું આપ્યું, તેની પોસ્ટ કરી છે। નારાયણ રાઠોડ મોડાસાના ટીટોઈના આગેવાન છે। પોસ્ટમાં ટાંક્યું છે કે સમાજ સેવા કરતો રહીશ, કોઈ પક્ષમાં નહીં જોડાવ। 3 દિવસ અગાઉ નવા સંગઠન અંગે નારાજગી પણ દર્શાવી હતી। રાજીનામાની પોસ્ટમાં છેલ્લે લખ્યું છે કે જય જગદીશ હરે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં નારાયણ રાઠોડે કર્યો છે ખુલાસો કે 2 પાર્ટીઓએ મને પક્ષમાં જોડાવા આમંત્રણ આપ્યું છે। કોંગ્રેસ સિવાય હું કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાઉં। બંને પક્ષોએ આમંત્રણ આપ્યું છે કે તમે અમારી પાર્ટીમાં જોડાઓ। કયા કયા પક્ષોએ આપ્યું છે આમંત્રણ તમને? મને આજે જે આમ પાર્ટીએ આમંત્રણ આપ્યું છે અને હું જ્યારે વારંવાર મારા સમાજના પ્રશ્નો લઈ અને 3 વખત મુખ્યમંત્રીશ્રીને મળ્યો છું અને 14 વખત શ્રી પ્રદીપ પરમાર સાહેબને મળ્યો છું। ભાજપ તરફથી આમંત્રણ મળ્યું છે તમને? ના, એ વખતે મને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીએ એ વખતે જ્યારે પ્રદીપ પરમાર અહીંયા આવેલા ત્યારે હું એમને મારા સામાજિક પ્રશ્નો લઈને ગયેલો ત્યારે મને આમંત્રણ આપેલું કે પાર્ટીની અંદર તમે જોડાઓ તો તમે અમારી પાર્ટી માટે યોગ્ય રહેશે। પરંતુ મારી વિચારધારા મહાત્મા ગાંધીની વિચારધારા છે। હું ગોડસેની વિચારધારાને માનતો નથી, એટલે હું એ પાર્ટીમાં ક્યારે પણ ના જોડે। એવું કહી શકાય કે નારાયણભાઈ રાઠોડને ભવિષ્યમાં અમે આમ આદમી પાર્ટીમાં જોઈ શકીશું? ના, ક્યારેય નહીં, અને જોડાઈશ તો હું મારી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈશ। લાંબા સમય બાદ કોંગ્રેસ એમએલએ અશ્વિન કોટવાલ વિધાનસભા પહોંચ્યા હતા। નેતા વિપક્ષની ચેમ્બરમાં પણ અશ્વિન કોટવાલ જઈ આવ્યા। હાલ અશ્વિન કોટવાલ વિધાનસભા ગૃહમાં હાજર રહ્યા હતા। નારાજ અશ્વિન કોટવાલ કેસરિયા કરે તેવી વાતો વહેતી થઈ છે। ખેડબ્રહ્મા એસટી બેઠકના કોંગ્રેસના એમએલએ છે અશ્વિન કોટવાલ। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ। ગાંધીનગરમાં કોંગ્રેસના 2 એમએલએના દેખાવ છે। એમએલએ ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખના દેખાવ સાયકલ લઈને વિધાનસભા ગૃહ પહોંચ્યા હતા અને પેટ્રોલ 100 ને પાર પહોંચ્યું છે ત્યારે પેટ્રોલથી ચાલતી ગાડી પોસાય તેમ નથી। એક મેસેજ આપવા ઈચ્છી રહ્યા છે। સાયકલ લઈને તેઓ પહોંચ્યા હતા, ગળામાં પ્લે કાર્ડ લઈને તેઓ પહોંચ્યા હતા। અમદાવાદમાં પેટ્રોલ 100 ને પાર, ભાજપ સરકાર હાય હાયના તેઓ નારા, બેનર પોસ્ટર લઈને તેઓ પહોંચ્યા હતા।
વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસે વિવિધ નિગમ અને બોર્ડમાં સરકાર દ્વારા કેટલી સહાય અને લોન આપી છે તે અંગે સવાલ કર્યો છે અને જેમાં સરકાર દ્વારા ઠાકોર, કોળી, ગૌપાલક અને લઘુમતી સમાજના નિગમમાં 2 વર્ષમાં વિવિધ લોન ફાળવી છે. લોન આપી ન હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. લગભગ 30% વસ્તી ધરાવતો ઠાકોર કોળી સમાજ એ નિગમમાં જે રકમની ફાળવણી કરવામાં આવી છે એ ફક્ત 15 કરોડ લોન માટે રકમ ફાળવવામાં આવી છે. ને મોટામાં મોટી દુઃખની વાત તો એ કહેવાય કે ગુજરાતની 30% વસ્તી ધરાવતો આ ઠાકોર કોળી સમાજને છેલ્લા 2 વર્ષમાં 1 પણ રૂપિયાની સહાય આ નિગમ દ્વારા કરવામાં નથી આવી. ગોપાલકોના વિકાસની વાતો કરતી, ગોપાલકો માટે ઉન્નતિની વાતો કરતી આ સરકારે અધૂરામાં પૂરું કંઈ આપવું તો નહીં, આપવાની જગ્યાએ આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે આ પશુપાલકો, ગોપાલકોને જે પેઢીઓથી, વર્ષોથી પોતાના પશુધન સાથે રહેતા હતા એમના માટે કાળો કાયદો લાવવાનું કામ કરીને ગોપાલકોને ઓર હેરાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. 1 કરોડ ને 20 લાખ જેટલી વસ્તી ઠાકોર અને કોળી સમાજની છે. એમ દરેકને જોવા જઈએ તો એવરેજ 5 થી 7 રૂપિયા માત્ર લોન પેટે મળે છે. સહાય પેટે 1 રૂપિયો પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂકવતી નથી. આ સરકાર નથી ઈચ્છતી કે કોળી અને ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ ભણે અને આગળ આવે, નોકરીનો અધિકાર માગે. વકફ બોર્ડના અંદર જે પ્રશ્ન પૂછ્યો હતો તેના અંદર પણ સરકારે એ જ જવાબ આપ્યો કે એક પણ રકમ અમે વકફ બોર્ડને ચૂકવી નથી છેલ્લા 2 વર્ષના અંદર. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એ જ કહેવા માંગુ છું કે ખાલી મત લેવા માટે જે પ્રમાણે કાવા દાવા કરે છે અને મત લીધા પછી જે પ્રમાણે લોકોને આજે પરેશાની, આજે સામાન્ય લોકોને જે તકલીફ પડી રહી છે, આજે લોન માટે જે લોકો તડબડે છે એને લોન નથી મળી શકતી. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની અસર સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટના ભાડા પર પણ પડી છે. હાલ સુરતમાં ટ્રાન્સપોર્ટના ભાડામાં 20% વધારો થયો છે. એક તરફ કાપડ માર્કેટમાં તહેવારને લઈને તેજીનો માહોલ છે ને ત્યારે આ ભાવ વધારાના કારણે વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરતથી દરરોજ 300 ટ્રકમાં 50,000 પાર્સલની નિકાસ છે અને ત્યારે 1 એપ્રિલથી નવો ભાવ વધારો અમલી કરાશે. 15 થી 30 એપ્રિલ સુધી ગુડ્સ ટ્રેન પણ ન હોવાના કારણે ટ્રાન્સપોર્ટ સંચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ લગ્નસરાની સિઝન હોવાથી માલ સામાનની ડિમાન્ડ પણ વધી છે. ट्रक का माल पर डे का ट्रांसपोर्ट से भी जाने लगे हैं, जबकि ट्रांसपोर्ट के गोडाउन में 400 ट्रक का माल आता है, 100 ट्रक का माल उनके पास सरप्लस है, तो उसको निशान करने में कम से कम ट्रांसपोर्ट एसोसिएशन को 15 से 20 दिन लग जाएगा उन लोगों को भी. और इधर ट्रांसपोर्ट एसोसिएशन की मीटिंग हुई है कि भाव વધારા किया, डीजल पेट्रोल का भाव बढ़ने से 15 से 20% 1 अप्रैल से बढ़ाएंगे. वो एक ग्रहण लग जाएगा हमारी ग्राहकी पे, जो ग्राहकी अच्छी निकली है उस पर ग्रहण लग सकता है. और इधर रेल मार्ग से भी हमारा माल जाता था, लेकिन 30 अप्रैल तक कोई भी गुड्स ट्रेन नहीं होने की वजह से वो भी सारा 12 ट्रकों पे आ जाएगा. હાલ રાજ્યમાં વીજ કટોકટી ચાલી રહી છે અને ત્યારે વીજળી બચાવવા માટે રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ મોરબી જિલ્લામાં આજે સ્ટેગર ડે, જેમાં ઉદ્યોગકારો સ્વેચ્છાએ વીજળીનો ઉપયોગ કરતા નથી અને આથી મોરબી જિલ્લાના ઔદ્યોગિક વીજ ગ્રાહકોને પીજીવીસીએલે ઔદ્યોગિક એકમમાં વીજળી કાપ મૂકવા અનુરોધ પણ કર્યો હતો. તો મોરબીના ઉદ્યોગકારોએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આવા વીજ કાપના કારણે ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવે છે. જેના પાછળનું કારણ છે કે સિરામિક ઉદ્યોગો સતત ચાલનારા ઉદ્યોગ છે, જેમાં વીજ કાપ કે ગેસ પર કાપ મૂકી શકાય નહીં. આમ તો સિરામિક ઉદ્યોગ ઉપર તો માઠી બેઠી છે જાણી. ગેસવાળા કે અમારી પાસે ગેસ નથી, ઇલેક્ટ્રિસિટીવાળા કે અમારી પાસે પાવર નથી, ડોમેસ્ટિક માર્કેટ નથી, ફોરેન માર્કેટ નથી, કન્ટેનર નથી. તો આવડો મોટો ઉદ્યોગ ચલાવવાનો અમારે ટકી રહેવું એ અઘરું થઈ ગયું. અસ્તિત્વ અમારું કેવી રીતે ટકાવવું એ જ મૂળ પ્રશ્ન છે. હવે આમાં સેગ્રિગેશન સ્ટેગરિંગ તો હોય છે પીજીવીસીએલમાં, પણ એ લોકોએ સતત પ્રક્રિયાના જે ઉદ્યોગો હોય ને એને સ્ટેગ્રિગેશનમાં ન રાખવા જોઈએ, સ્ટેગરિંગમાં ન રાખવા જોઈએ. અત્યાર સુધી પણ આપણા પાવરની પરિસ્થિતિ ઘણી બધી સારી હતી, આખા દેશમાં બધા કરતાં બહુ સારી હતી, એટલે આ કંઈ ઓબ્ઝર્વ કરવાની જરૂર નહોતી પડી. પણ હમણાં ટેમ્પરરી ટાઈમ બિંગ થોડીક જરૂરિયાત ઊભી થઈ છે, એટલે આ બુધવારે આપણો મોરબીનો અને રાજકોટ જિલ્લાનો વારો છે. એટલે મોરબી અને રાજકોટ જિલ્લામાં પાવર ઔદ્યોગિક બંધ કરવાનો છે, ઔદ્યોગિક વપરાશ.
જામનગર મહાનગરપાલિકામાં લાંબા સમયથી અનેક સફાઈના સાધનો વાહનો ધૂળ ખાઈ રહ્યા હોવાનો આક્ષેપ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા આનંદ રાઠોડે કર્યો. આનંદ રાઠોડનું કહેવું છે કે મનપાના પરિસરમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જામનગર મનપાના રેઢિયાળ તંત્રના કારણે આ પરિણામ જોવા મળ્યું છે. વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડની સરપ્રાઇઝ વિઝિટમાં મનપાની પોલ પણ ખુલ્લી પડી ગઈ. જામનગર શહેરમાં ભલે કચરો રોડ પર ફેંકાય પણ ખુદ કોર્પોરેશનના પટાંગણમાં જ ડસ્ટબિન જે નવા નકોર છે તેની હાલત પણ આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. ત્યારે આનંદ રાઠોડે ઊંઘતા તંત્રને જગાડવા માટે અપીલ કરી છે. એની જગ્યાએ ટી ગાર્ડો પણ અહીંયા હજારોની સંખ્યામાં પડ્યા છે ને બીજા નંબરની અંદર ખાસ કરીને જે કરોડોના આપણે સાધનો વસાવી છીએ એને માની લો કે ડેપ્યુટી કમિશનરની ગાડી હોય કે કમિશનરની હોય કે જે મેયરની હોય કે કોઈ પદાધિકારીની હોય કે કોઈ ટ્રેક્ટરો છે કે કોઈ મોટો કોઈ વાહનો છે ટેન્કરો છે એ બધા અત્યારે બંધ હાલતમાં પડ્યા છે. એની ખરેખર યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ, એની હરાજી કરવી જોઈએ. આજે તમે 5-5 વર્ષથી એમને કચરામાં પડેલા એ વાહનો હોય તો એની કોઈ રિસેલ વેલ્યુ પછી ના થાય. મહાનગરપાલિકાના સોર્સ વિભાગ દ્વારા અવારનવાર આવી બધી જે બાબતો જે છે એનું ઓક્શન કે હરાજી કરી અને સત્વરે નિકાલ થાય એ બાબતે પણ આપણે કામ કરી રહ્યા છીએ. એની સાથે સાથે આવા કોઈ પણ બાબત હોય અને આપણો કેમ્પસ સાફ સુથરો રહે અને સ્વચ્છ રહે એના માટે એક પ્લોટ આઈડેન્ટિફાઈ કરી અને આ બધી વસ્તુઓ જે છે ભંગારની હોય કે રેકડીઓની કોઈ હોય એવા પ્લોટમાં જ રહે એ પ્રકારની પણ વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા કરવા જઈ રહ્યું છે. એની સાથે સાથે ટ્રી ગાર્ડ અને જૂના વાહનો જે છે એ પડ્યા છે એનો પણ યોગ્ય રીતે નિકાલ થાય એવી રજૂઆત કરવામાં આવી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષા દરમિયાન આત્મવિશ્વાસ વધે તે માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જે અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે 1 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 કલાકે દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમથી કાર્યક્રમ કરશે અને જેમાં ધોરણ 6 થી 8 ધોરણ 11ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. સમગ્ર દેશમાંથી 30 કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જોડાશે અને સાથે જ 40,805 સ્કૂલો પણ ભાગ લેશે. લોકો આ જોઈ શકે તે માટે 349 સ્થળોએ LED મૂકવામાં આવશે. ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓની જે પરીક્ષા ચાલી રહી છે તે વિદ્યાર્થીઓ પછી વેબસાઇટ પર આ કાર્યક્રમને જોઈ શકશે. વિદ્યાર્થી બોર્ડમાં આવે, અન્ય રાજ્યની અન્ય વ્યવસ્થાઓ હોય છે પણ ત્યારથી જ એમનો કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ એ આ વખતે થઈ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે ત્યારે એ પેપર લખવા માટે, માર્ક્સ લેવા માટે કે પછી પરીક્ષા પૂરી કરવા માટે ખૂબ અપેક્ષાઓનો ભાર વચ્ચે એ વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં ઓફલાઈન યોજાનારી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. હેડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ થાળી અને વાટકા સાથે દેખાવ કર્યા છે અને આ દરમિયાન વિજિલન્સ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. સિક્યુરિટી ગાર્ડે મુખ્ય દ્વાર બંધ કરી દેતા વિદ્યાર્થીઓ વિફર્યા છે અને સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તમામ ફેકલ્ટીની પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ પર વિદ્યાર્થીઓ અડગ છે. વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે. યુવરાજસિંહે સોંપ્યા ગેરરીતિના પુરાવા. ગાંધીનગર કલેક્ટરને આવેદન અને આધાર પુરાવા આપ્યા છે. ગાંધીનગર કલેક્ટરે તપાસની પણ હૈયાધારણા આપી છે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે માનનીય શ્રી કલેક્ટરને કહી શકાય કે વનરક્ષક ભરતી કાર્ડમાં જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિના તમામ આધાર પુરાવો અમે સુપરત કર્યા છે અને આશા રાખીએ કે આની પર નિષ્પક્ષ તપાસ થાય, સત્ય અને તથ્ય સામે આવે અને જે વિદ્યાર્થીઓ સાથે જે હળહળતો અન્યાય થયો છે એ અન્યાયમાં અમને ન્યાય મળે. અમદાવાદના વઢવ વિસ્તારમાં પરિવારના 4 લોકોની ઘાતકી હત્યા કરી ઘરનો મોભી શકમંદ વિનોદ ગાયકવાડ ફરાર થઈ ગયો છે. અમદાવાદ પોલીસે 4 લોકોની હત્યા કેસનો ખુલાસો કરતા કહ્યું છે કે 26મી માર્ચે હત્યાનો બનાવ બન્યો હતો. કેટલીક કડીઓ પણ મળી છે, તેને ડિટેક્ટ કરવામાં આવી રહી છે. હાલ શકમંદ વિનોદ
ને પકડી પાડવા માટે પોલીસે ટીમ બનાવી અને રવાના કરી છે. પોલીસનું કહેવું છે કે વિનોદે પોતાના સંતાનોની હત્યા કેમ કરી તે અંગે હજુ પણ ખુલાસો થયો નથી, જેને લઈને પોલીસને વિનોદ ગાયકવાડ પર શંકા છે કે વિનોદની સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ સંડોવાયેલ હોઈ શકે છે, જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે હાલ વિનોદની ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ થઈ રહી છે અને સાથે જ એક વ્યક્તિ 4 લોકોની હત્યા કરે તે થિયરી પર પણ પોલીસને શંકા છે. 4 લોકોને નશીલો પદાર્થ આપી હત્યા કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે. પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી ઓઢવમાં રહેવા માટે આવ્યો હતો. 4 મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. મૃતદેહ પર હથિયારના ઘાના નિશાન પણ મળી આવ્યા છે. ફેમિલી મેમ્બર છે વિનોદ, એના તપાસમાં અત્યારે બધી પોલીસ એમાં પ્રયાસ કરી રહી છે. એમાં જો એના મૂળ વતન છે ત્યાં બી પોલીસ આરોપીને શોધવા માટે પ્રયાસ કરી રહી છે. એને અલાવા ટેકનિકલ સર્વેલન્સ આધારે કોને કોને કોન્ટેક્ટમાં આ માણસ હતા એની ઉપર એક અલગથી ટીમ કામ કરી રહી છે. એને અલાવા જેટલા બી સીસીટીવી કેમેરા છે આસપાસના અને બધા રસ્તાઓના, એની ઉપર બી પોલીસની પ્રયાસ જારી છે. હું આશા કરું છું ટૂંક સમયમાં આરોપી પકડવામાં આવશે. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ દરરોજ એક નવા રેકોર્ડ બનાવી રહી છે, ત્યારે સુરતમાં આ ફિલ્મનો નવો રેકોર્ડ સર્જાયો છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આવી ગઈ છે ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની સાડી. અભિનંદન માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા વિનોદ સુરાના નામના વેપારીએ કાશ્મીર ફાઇલ પર 3 સાડી તૈયાર કરી છે. હાલ વિનોદભાઈએ ફક્ત સેમ્પલિંગ માટે 3 સાડી તૈયાર કરી છે અને હવે તેઓ આ સાડીને માર્કેટમાં મૂકવાનો વિચાર કરી રહ્યા છે. એક સાડીમાં ધારા 370નું વર્ણન કરાયું છે, બીજી સાડીમાં કાશ્મીરી પંડિત પર થયેલા અત્યાચારનું વર્ણન કરાયું છે અને ત્રીજી સાડીમાં કાશ્મીરના સીન દર્શાવ્યા છે. તો આ સાડી ડિઝાઇન કરવા 6 દિવસ લાગ્યા હતા. તેમાં 300 રંગોનો ઉપયોગ કરાયો છે. અગાઉ પણ વેપારીએ સર્જિકલ સ્ટ્રાઇકનું વર્ણન કરતી સાડી બનાવી હતી. સુપરહિટ ફિલ્મ પુષ્પાના પ્રિન્ટવાળી સાડી હોય કે પછી યુપી ઇલેક્શન વખતે મોદી અને યોગીના પ્રિન્ટવાળી સાડી હોય, એશિયાના સૌથી મોટા ગણાતા એવા આ સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ખાસ પ્રિન્ટ તૈયાર કરી અને ધંધાકીય સૂઝનો ઉપયોગ કરે છે અને જેથી દેશ વિદેશમાં પોતાની પ્રોડક્ટનો યોગ્ય પ્રચાર થઈ શકે. मैंने ये 3 साड़ी बनाई है. कश्मीरी फाइल्स जो फिल्म हिट हुई है उसको देखते हुए मद्देनजर रखते हुए 3 साड़ी में एक साड़ी बनाई है जिसमें 370 आर्टिकल वाला दर्शाया गया है. एक साड़ी में जो पात्र ने जो रोल किया है वो दर्शाया गया है. एक में पूरा कश्मीर का सीन वगैरह दर्शाया गया है. અમદાવાદની સર્વ સિવિલ હોસ્પિટલમાં એક એવી સેવા શરૂ કરાઈ છે કે જે દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહી છે. આ સેવાથી દર્દીઓના સગાઓની મોટી હાલાકી દૂર થઈ છે. बिल्कुल यहीं आकर मेरे को अटेंड करते हैं और जिस डिपार्टमेंट के ऑर्थोपेडिक की जिसकी भी ज़रूरत पड़ती है वो यहीं आकर अटेंड करते हैं. આ શબ્દો છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલમાં દાખલ એક દર્દીના. સિવિલમાં તેમના જેવા અનેક દર્દીઓ મોટી રાહત મળી રહી છે. આ રાહત છે તબીબના રેફરન્સ માટે સિવિલના એક વિભાગથી બીજા વિભાગમાં દર્દી અને તેના સગાએ ખાવા પડતા ધક્કામાંથી મુક્તિની. આ માટે સિવિલમાં 3 મહિનાથી એક વેબ પોર્ટલ શરૂ. રાજકોટથી કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનું મોટું નિવેદન છે. નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં આવી રહ્યા છે. હેમાંગ વસાવડાએ વાતચીત કરી છે. નરેશ પટેલ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓને સાથે રાખીને બેઠક પણ થઈ છે. તો મોટું નિવેદન આવી રહ્યું છે રાજકોટથી. આ મોટું નિવેદન છે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનું. આ નિવેદન છે કે નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં આવી રહ્યા છે. હેમાંગ વસાવડાએ વાતચીત કરી છે. નરેશ પટેલ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓને સાથે રાખીને બેઠક પણ કરવામાં આવી છે. તો છેલ્લા ઘણા સમયથી અટકળો લાગી રહી છે. જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા એ છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જઈ શકે છે. જો કે નરેશ પટેલ તરફથી હજુ સુધી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો. 2 દિવસ પહેલા નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતે જ કહ્યું હતું કે હજુ પણ સર્વે ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સર્વે ચાલી રહ્યો છે. સર્વેના આધારે તેઓ નિર્ણય લેશે. તેઓ રાજકારણમાં કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે સર્વે ચાલી રહ્યો છે. તો હજુ સુધી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો, પરંતુ એક મોટું નિવેદન કોંગ્રેસ નેતાનું સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે નરેશ પટેલ ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે. તો કોંગ્રેસના નેતાઓ સાથે તેમની બેઠક થઈ છે.
તો નેતાઓને સાથે રાખી અને નરેશ પટેલ સાથે બેઠક કરવામાં આવી છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો પાટીદારોના જે વોટ છે તે પણ ડિવાઈડ થાય, એટલે કે કોંગ્રેસની રણનીતિ એ છે કે જે વોટ બીજેપીમાં જવા જોઈએ તે વોટ કોંગ્રેસને મળે અને કોંગ્રેસને નરેશ પટેલ થકી ફાયદો મળે. હેમાંગ વસાવડા આપણી સાથે ખુદ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે. હેમાંગભાઈ, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે છે? ચોક્કસ થોડા સમયમાં પોતે જ જાહેરાત કરશે અને એમની કોંગ્રેસમાં આવવા માટેની તમામ ગોઠવણી ક્લિયર થઈ ગઈ છે. પુનઃ સક્રિય થશે કોંગ્રેસમાં. જી, કોંગ્રેસમાં આવશે તો કયું પદ આપશો અને કઈ બાંહેધરી એમને આપવામાં આવી છે? ચોક્કસ નરેશભાઈ સન્માનનીય નેતા છે, રાજકીય નેતા હવે બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસ એને સારું વફાદાર પદ આપશે એ વાત નિશ્ચિત છે. સીએમ ચહેરો ઘોષિત કરશો આવનારા સમયમાં નરેશ પટેલને? હાલ પાર્ટી લાઈનમાં એવી કોઈ સીએમ ચહેરાની ચર્ચા નથી, પણ વજનદાર પદ આપવાની, વફાદાર પદ આપવાની ચર્ચા ચોક્કસ છે. જી, આપને શું લાગી રહ્યું છે નરેશ પટેલને આવવાથી કોંગ્રેસને કઈ રીતે ફાયદો જોઈ રહ્યા છો? નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવતા એક સામાજિક આગેવાન છે. કોંગ્રેસના વર્ષોથી મિત્ર રહ્યા છે અને ભૂતકાળમાં કોંગ્રેસમાં કાર્યરત પણ હતા. ત્યારે એમના આવવાથી એક ચોક્કસ સારી સામાજિક છાપ કોંગ્રેસ પક્ષ વિશેની વધારે મજબૂત થશે અને એમનાથી, એમના કાર્યથી પ્રભાવિત વર્ગના લોકો જે સામાન્ય રીતે હાલ કોંગ્રેસ સાથે કે કોંગ્રેસ તરફી નથી, એ આવતા દિવસોમાં થશે. જી, પણ નરેશ પટેલ ખુદ 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને કહી ચૂક્યા છે કે રાજકીય એક સર્વે ચાલી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં. સર્વે બાદ તેઓ નિર્ણય લેશે. તો જ્યારે કોંગ્રેસ હવે આ અંગે ખુલાસો, એટલે કારણ કે તમે જ આ સ્પષ્ટતા કરી રહ્યા છો, તો એ વાત માની લઈએ કે નરેશભાઈ જે સર્વે કરાવી રહ્યા છે એ સર્વેનું હવે કોઈ ઔચિત્ય નથી? નહીં, સર્વે એમણે એમની રીતે જે કરાવ્યો હોય, આ ફાઇનલ છે કે આવતા દિવસોમાં નરેશભાઈ રાજકારણમાં કોંગ્રેસ પક્ષમાં પુનઃ સક્રિય થાય છે. જી, તો ઓફિશિયલી ક્યારે જોડાશે, એ જાહેરાત ક્યારે થશે? એ હવે નરેશભાઈ પોતે જ કહી શકે અને ટૂંક સમયમાં કરશે પણ ખરા. જી, અને બીજું કે પ્રશાંત કિશોર પણ રણનીતિકાર બની રહ્યા છે, આ વાતમાં કેટલું તથ્ય છે કોંગ્રેસના? પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા આ 5 રાજ્યની ચૂંટણી પહેલા પણ હતી. રાહુલજી સાથે એમની વારંવાર મુલાકાતો થઈ છે અને અમુક મુદ્દાઓ સ્પષ્ટ થવાના બેની વચ્ચે બાકી હતા, એ હવે થઈ ગયા હશે. તો પ્રશાંત કિશોર પોતે પણ કોંગ્રેસમાં જોડાશે. જી, તો આપને લાગી રહ્યું છે કે આ બંને ચહેરા, એટલે પ્રશાંત કિશોર અને નરેશ પટેલ જો સાથે હોય તો કોંગ્રેસનું બળ વધશે? ચોક્કસ કોંગ્રેસનું બળ ઘણું વધશે. હાલ પણ કોંગ્રેસ ઘણા પ્રયત્ન કરી રહી છે અમારા નેતા જગદીશભાઈની આગેવાનીમાં, રઘુ શર્માજીની આગેવાનીમાં, અને આ પરિબળો એમાં ભળતા વધારાની તાકાત ઉભી થશે. જી જી, કેટલી સીટોનું ટાર્ગેટ લઈને ચાલશે આ વખતે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ? કોંગ્રેસના અમારા નેતાઓએ 125 સીટનો ટાર્ગેટ માંડી દીધો છે અને એ દિશામાં કાર્યરત છે. જી હેમાંગભાઈ, પરંતુ જે સંગઠનમાં જે જમ્બો માળખું, એટલે કે જે માળખું આપણે ગઈકાલે પણ વાત થઈ હતી, માળખા બાદ પણ સૌરાષ્ટ્રમાં ગઈકાલે જોવા મળ્યો, પાટીદારમાં થોડો અસંતોષ હતો, આજે ઉત્તર ગુજરાતમાં પણ થોડો અસંતોષ છે. આપને લાગે છે કે આ બધું ટેમ્પરરી છે કે પછી આનાથી કોઈ અસર થશે, ડેમેજ થશે? નહીં, ડેમેજ એટલે નહીં થાય કે મેં કાલે જેમ કીધું એમ કે મને ખૂબ આનંદ થયો કે કોંગ્રેસ પક્ષમાં કાર્યરત થવા માટે આટલા બધા યુવાનો, લોકો ઉત્સાહી છે. એમની લાગણીની નોંધ લઈ ચોક્કસ એમને સરસ સ્થાન મળે એવી વ્યવસ્થા અમે કરશું પ્રદેશ કક્ષાએથી, અને ટૂંક સમયમાં બધા જ લોકો સરસ રીતે કાર્યરત થઈ જશે. જી, અને પ્રશાંત કિશોરની વિધિવત જાહેરાત ક્યારે કરવામાં આવશે, આ અંગે કોઈ સ્પષ્ટતા કરશો, દાવો કોઈ આપના તરફથી? નહીં, એ દિલ્હીથી થશે. પ્રશાંત કિશોરની જાહેરાત ગુજરાતથી નહીં થાય, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએથી એ નિર્ણય લેવાનો છે અને ત્યાંથી જાહેરાત થવાની છે. પણ બહુ લાંબો સમય હવે નહીં જાય, કારણ કે કદાચ જો વહેલી ચૂંટણી આવે તો કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૈયારી સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે, એટલે કોઈ પણ જાહેરાતને લાંબો સમય નહીં લાગે. જી, આ બધાની પાછળ હેમાંગભાઈ અશોક ગેહલોતની ભૂમિકા અંગે શું કહેશો? મહત્વની ભૂમિકા એમની રહી છે આની પાછળ? અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસ
કોંગ્રેસમાં 2017ની ચૂંટણી વખતે પ્રભારી હતા. હાલ પણ રઘુરામ શર્માજી છે એ રાજસ્થાનથી જ આવે છે અને ગેહલોત સાહેબ સાથે કામ કરે છે. ગેહલોત સાહેબ ગુજરાતના સન્માનનીય પ્રભારી રહી ચૂક્યા છે અને દિલ્હી લેવલે પણ એ ખૂબ સારા સંપર્કો અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ધરાવતા હોવાથી એમનો ખૂબ જ અગત્યનો રોલ ગુજરાત કોંગ્રેસ ઉપર રહ્યો છે. જી, પરંતુ ફરી વખત એ સવાલ કરી રહી છું હેમાંગભાઈ કે નરેશ પટેલ આપે જ કીધું કે ટૂંક સમયમાં જોડાશે. જો કે નરેશભાઈએ કહ્યું છે કે એપ્રિલ મહિનામાં બીજા કે ત્રીજા વીકમાં કદાચ આ અંગે જાહેરાત કરશે. સીએમ પદના ઉમેદવાર બનાવશે કોંગ્રેસ? નહીં, મેં કીધું સીએમ પદ માટેની કોઈ ચર્ચા અત્યારે નથી. એમને આવકારી અને મોભાદાર હોદ્દો આપવો એટલી જ ચર્ચા થઈ છે. હેમાંગભાઈ, પણ બીજું કયું એવું પદ હોઈ શકે? બીજું કયું પદ આપી શકાય? કારણ કે વિપક્ષ નેતા તમારી પાસે છે, એ પણ હમણાં જ જાહેરાત થયેલી છે. નહીં, વિપક્ષ નેતા તો એ બની જ ન શકે કારણ કે ચૂંટાયેલા ધારાસભ્ય નથી. પણ કેમ્પેન કમિટીના ચેરમેન અથવા કોર્ડિનેશન કમિટીના ચેરમેન તરીકે એમને નિમણૂક આપી શકાય. જી, પણ જેટલું મોટું વ્યક્તિત્વ, જે રીતે તેમની ધાર્મિક જે સંસ્થાઓ છે તેમાં પણ તેમની આગેવાની જે રહેલી છે, તેમનું જે પદ રહેલું છે, તો એ પદને જોતા નથી લાગતું? કારણ કે રાજકીય વર્તુળોમાં તો ચર્ચા એ છે કે સીએમ પદના દાવેદાર બનાવી શકે છે અને જો દાવેદાર બનાવે, ચલો હજી તમે એમ કહી રહ્યા છો કે હજી એવી કોઈ ચર્ચા નથી, મોટું પદ અપાય, પરંતુ આપને લાગે છે કે સીએમ પદના દાવેદાર બનાવે તો કદાચ કોંગ્રેસને વધારે ફાયદો થઈ શકે? નહીં, ચોક્કસ એ નિર્ણય હાઈકમાન્ડ સમયે લેશે. હાલ આટલો જ નિર્ણય છે કે પ્રવેશ મોભાદાર હોદ્દા સાથે પ્રવેશ કરાવવો. જી હેમાંગભાઈ, પરંતુ કોઈ ચહેરા વગર ચૂંટણી લડવી, કારણ કે ચૂંટણી લડતા પહેલા તમારે એક ચહેરો તો આગળ મૂકવો પડશે ને. જેમ બીજેપી નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ ધરતી હોય છે, રાજ્યમાં હવે કઈ રીતે આગળ વધશે બીજેપી જાણશે, પરંતુ કોંગ્રેસે પણ એક ચહેરો તો મૂકવો પડશે ને. ભૂતકાળમાં કોંગ્રેસ ઘણી વખત ચહેરા મૂક્યા વગર ચૂંટણી લડી છે, સંયુક્ત લીડરશીપથી ચૂંટણી લડી છે અને આ ફેરા એવું બને કે ચહેરો હાલ જાહેર કરવામાં ના આવે પણ પછી ચૂંટાયેલા ધારાસભ્યો અને હાઈકમાન્ડ મળી અને નક્કી કરીને જાહેરાત કરે, અથવા તો નરેશભાઈના પ્રવેશ પછી પુનઃ આખી પ્રક્રિયા કરી અને હાઈકમાન્ડ ચૂંટણી પહેલા નિર્ણય લે, આવી બે શક્યતા છે. જી હેમાંગભાઈ, પણ કે એક વાત અમારી પાસે એ પણ આવી રહી છે કે પ્રશાંત કિશોરની જે ફોર્મ્યુલા છે, રાહુલ ગાંધીએ કદાચ એ સ્વીકારી છે અને એવું કહ્યું છે કે ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય છે, એટલે ચહેરો હોવો બહુ જરૂરી છે. આપ પર્સનલી શું માની રહ્યા છો, ચહેરો હોવો જરૂરી છે? ચહેરો હોય તો ચહેરો હોવો જરૂરી છે. જી, એટલે ચહેરો મૂકો તો કદાચ એનો ફાયદો મળી શકે. જે રીતે બીજેપી નરેન્દ્ર મોદીના ચહેરાથી ચૂંટણી લડે તો તમારે પણ એક ચહેરો મૂકવો, અને નરેશ પટેલનો જો ચહેરો હોય તો આપ કયા કયા સ્થળે ખાસ ફાયદો જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ઉપરાંત? ને નરેશભાઈ પટેલને મુખ્યમંત્રી પદ જાહેર કરવા સુધીની હજી કોઈ ચર્ચા કે નિર્ણય પક્ષમાં જયારે નથી લેવાનો, જી, ત્યારે એમને આવવાથી ક્યાં નફો થશે, ક્યાં નુકસાન થશે, એ અંગેનું કોઈ આકલન પક્ષે કર્યું નથી. જી જી હેમાંગભાઈ, આપની સાથે હું ચર્ચા યથાવત રાખીશ. આપને જણાવી દઈએ કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર, જી હા, બે ચહેરા કોંગ્રેસ માટે બહુ જ અગત્યના છે. નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસ સીએમ પદના ઉમેદવાર બની શકે છે. જો કે હેમાંગભાઈને જ્યારે પૂછવામાં આવ્યું, હેમાંગભાઈનું કહેવું છે કે હાલ આ અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ નરેશ પટેલ ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે એ વાતનો દાવો તેમણે ખુદ કર્યો છે. નરેશ પટેલ ટૂંક સમયમાં જોડાશે. પ્રશાંત કિશોર અંગે પણ જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમનું પણ કહેવું છે કે પ્રશાંત કિશોર સાથે પણ ઘણા સમય પહેલા જ તેમની ચર્ચા થઈ ચૂકી છે, એટલે કે કોંગ્રેસની ચર્ચા થઈ ચૂકી છે અને દિલ્હીથી વિધિવત રીતે તેઓ ક્યારે કોંગ્રેસના રાજકીય સલાહકાર બને છે, રણનીતિકાર બને છે, તે અંગે પણ દિલ્હીમાંથી એ નિર્ણય લેવાશે કે એ તારીખ અને સમય એ નક્કી કરવામાં આવશે. પરંતુ આખું જે આ ઓપરેશન છે તે ઓપરેશનની પાછળ એક ચહેરો હોય તો અશોક ગેહલોત છે. જી હા, અશોક ગેહલોતની અગત્યની ભૂમિકા પહેલા પણ ગુજરાત માટે રહી ચૂકી છે અને અશોક ગેહલોત એવો ચહેરો છે રાજસ્થાનના સીએમની સાથે, કારણ કે રાજસ્થાનથી અડેલું આ સ્ટેટ છે ગુજરાત, અને ગુજરાતમાં પણ રાજકીય રીતે અહીંયા જો હલચલ થાય તો તેની સીધી અસર દિલ્હી પર પણ જોવા મળતી હોય છે. એટલે સૌથી અગત્યની ભૂમિકા જો આ આખા મામલામાં હોય તો તે છે અશોક ગેહલોતની ભૂમિકા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પ્રશાંત કિશોર, નરેશ પટેલ વચ્ચે બેઠક મળી હતી. ચહેરા વગર ચૂંટણી લડવી અશક્ય છે. પ્રશાંત કિશોરની ફોર્મ્યુલા જે છે
તે એ છે કે ચહેરો હોવો જરૂરી છે. પ્રશાંત કિશોરે આ અંગે રાહુલ ગાંધીને પણ વાતચીત કરી છે. એટલે હવે વાત એ આવી રહી છે કે ચહેરો તો કોંગ્રેસ પાસે એ કયો ચહેરો છે, સીએમ પદના દાવેદાર કોણ હોઈ શકે છે તેને લઈને, કારણ કે જ્યારે પણ નરેશ પટેલની વાત આવી હતી કે નરેશ પટેલ જોડાઈ શકે છે, રાજકીય પાર્ટીમાં જોડાઈ શકે છે. જો કે શરૂઆતમાં નરેશ પટેલ આમ આદમી પાર્ટીના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. પંજાબનું ઇલેક્શન પત્યું ત્યારે એક એવી અટકળો હતી કે નરેશ પટેલ રાજ્યસભામાં આમ આદમી પાર્ટી નરેશ પટેલને જોડી અને રાજ્યસભામાં મોકલી શકે છે, પરંતુ એ હવે વાત આખી પતી ગઈ છે, કારણ કે ત્યાંથી જે ઉમેદવારો હતા એ નક્કી થઈ ગયા છે. એટલે એ રાજકીય વર્તુળોમાં અત્યારે ચર્ચા છે કે આમ આદમી પાર્ટીમાં નરેશ પટેલ ન જોડાય તો કઈ પાર્ટી, તો કોંગ્રેસમાં જોડાઈ શકે છે, કારણ કે તેમનું જે બેકગ્રાઉન્ડ રહેલું છે તે પણ કોંગ્રેસનું રહેલું છે. માટે એક એ ચર્ચા અહીંયા ચાલી છે કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ હવે આ વાતનો દાવો ખુદ હેમાંગભાઈ કરી રહ્યા છે. રાજકોટ કોંગ્રેસ નેતા હેમાંગભાઈ પોતે આ દાવો કરી રહ્યા છે કે નરેશ પટેલ ટૂંક સમયમાં તેઓ જોડાશે, કોંગ્રેસમાં જોડાશે અને સીધો ફાયદો તેઓ જોઈ રહ્યા છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રના જે પાટીદારો છે તેમનો સીધો લાભ તેમને મળી શકે છે, વોટમાં તબદીલ થઈ શકે છે કે જ્યાં નુકસાન થતું હોય ત્યાં એ નુકસાનને ટાળવાનો પ્રયત્ન અહીંયા કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ જે રીતે મુદ્દા ઉઠાવી રહી છે, આદિવાસીનો મુદ્દો હોય, વીજળીનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય કે યુવાનોનો મુદ્દો હોય, આક્રમક જોવા મળી રહી છે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે આક્રમક હોય છે પરંતુ એ વોટમાં પરિવર્તિત નથી થતા, તો વોટમાં પરિવર્તિત કરવા માટે શું કરવું જોઈએ? ત્યારે આ બે ચહેરા જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તો ન્યૂઝ 18 ગુજરાતી પર આ જોઈ રહ્યા છો જે બે ચહેરા, નરેશ પટેલ અને પ્રશાંત કિશોર. પ્રશાંત કિશોર એ રાજકીય રણનીતિકાર માનવામાં આવે છે. જે પણ પાર્ટી સાથે તેઓ રણનીતિકાર તરીકે જોડાયા છે તે પાર્ટીને ફાયદો થયો છે. એટલે કોંગ્રેસ અહીંયા પોતાના ફાયદા માટે પણ આ ચહેરાનો ઉપયોગ કરી રહી છે. પ્રશાંત કિશોરે પણ એ સંમતિ દર્શાવી છે તે પ્રકારની વાત છે. અને જે ફોર્મ્યુલા પ્રશાંત કિશોર તરફથી આવી છે એ ફોર્મ્યુલા છે કે ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય છે. તો કોંગ્રેસ માટે અત્યારે કયો એક એવો ચહેરો, આમ જોવા જઈએ ચહેરા ઘણા બધા છે પરંતુ ચૂંટણી જીતવા માટેનો જે ચહેરો જોઈએ તો એ પ્રકારનો ચહેરો હજુ પણ કોંગ્રેસ પાસે અત્યારે નથી તેવું ખુદ કદાચ કોંગ્રેસ માની રહી છે. અને માટે જ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે એ વાતનો દાવો ખુદ રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ કર્યો છે. તો આ ચહેરો, સવાલ હવે એ છે, કોંગ્રેસ હજુ એ કહી નથી રહી કે આ ચહેરો જ હશે સીએમ પદનો દાવેદાર. જો આ દાવેદાર હોય તો શું થઈ શકે છે? આ એક મોટો સવાલ છે. કેટલી સીટો પર તેની અસર થશે? કોંગ્રેસને કઈ કઈ સીટો પર ફાયદો જોવા મળશે? લેવા અને કડવાની જે લડાઈ છે તેમાં ક્યાંક આ માઇનસ પોઈન્ટ તો નહીં થાય ને? નરેશ પટેલનો આ ચહેરો માઇનસ પોઈન્ટ નહીં થાય ને? એ પણ કોંગ્રેસે જોવાનું રહેશે. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી ચૂંટણીના સંકેત હજુ પણ મળી રહ્યા છે ને આ સંકેત હેમાંગભાઈએ ખુદ પણ આપ્યા છે. થોડા ક્ષણો પહેલા જ હેમાંગભાઈ સાથે, હેમાંગભાઈ વસાવડા રાજકોટ કોંગ્રેસ નેતા, તેમની સાથે અમારી વાતચીત થઈ અને તેઓ પણ કહી રહ્યા છે કે જો વહેલી ચૂંટણી આવે તો એ તૈયારી રાખવી જરૂરી છે. અને તૈયારીના ભાગરૂપે જ આપ પહેલા પણ જોઈ રહ્યા છો કે ભાજપે એની રીતે તૈયારી કરી છે. પહેલા પણ પીએમનો પ્રવાસ થઈ ચૂક્યો છે, બીજી તરફ રાહુલ ગાંધી પણ દ્વારકા આવી ચૂક્યા છે. એટલે ચૂંટણીની તૈયારી બંને પાર્ટી તરફથી થઈ ચૂકી છે. હવે સવાલ એ આવે છે કે ચહેરો કોણ હશે? કોંગ્રેસ તરફથી એ કયો ચહેરો હશે જેને સીએમ પદનો દાવેદાર માનવામાં આવે છે અથવા તો મૂકવામાં આવશે? ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય છે તેવું પ્રશાંત કિશોરનું કહેવું છે. રાહુલ ગાંધીને પણ કદાચ આ વાત ગળે ઉતરી છે કે ચહેરો હોવો જરૂરી છે. આખું જે ઓપરેશન પાર પાડ્યું છે તે છે અશોક ગેહલોતે આખું ઓપરેશન પાર પાડ્યું છે. અશોક ગેહલોતની ભૂમિકા પણ મહત્વની છે આ આખામાં, કારણ કે ગુજરાતની રાજનીતિને તેઓ બહુ સારી રીતે સમજ્યા છે. ગુજરાતમાં તેઓ પહેલા પણ કામ કરી ચૂક્યા છે, પ્રભારી તરીકે કામ કરી ચૂક્યા છે અને માટે જ ગુજરાતને તેઓ નસે નસથી જાણે છે. માટે ગુજરાતની રાજનીતિમાં કોણ પરફેક્ટ રહેશે તે અશોક ગેહલોતને બરાબર ખબર છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી, વહેલી ચૂંટણીના એક સંકેત હજુ પણ મળી રહ્યા છે. જો કે જ્યારે પણ બીજેપીને પૂછવામાં આવે છે ત્યારે તેમના તરફથી કહેવામાં આવે છે કે ચૂંટણી સમયસર આવશે. પરંતુ જો વહેલી ચૂંટણી આવે તો હવે સમય ઓછો છે, તૈયારી વધુ કરવાની છે. ને હવે જ્યારે સમય ઓછો હોય ત્યારે આ તૈયારી કયા રૂપે થઈ શકે છે? તો કદાચ આ બે ચહેરાથી કોંગ્રેસને અસર થઈ શકે છે. ખાસ કરીને
નિષ્ક્રિય અત્યાર સુધી આપણે જોયું છે કે જે પણ મુદ્દા હોય બહુ શાંતિથી ટેકલ કરતી હતી કોંગ્રેસ, પરંતુ છેલ્લા આ અઠવાડિયામાં આપણે જોયું છે કે આદિવાસીઓની રેલી કરવાની વાત હોય, યુવાનો અંગે સ્વાભિમાન સંમેલનની વાત હોય, કોંગ્રેસ આગળ આવીને તેણે એક્શન બતાવ્યું છે. તો આ કંઈક બતાવી રહ્યું છે કે આ ચૂંટણીની તૈયારી બતાવી રહી છે, અને તૈયારીમાં બીજું પાસું એ છે કે ચહેરો કયો હોઈ શકે છે. તો આ બે ચહેરાના દમ પર કદાચ કોંગ્રેસ ચૂંટણી લડશે તેવું માની રહ્યું છે. જો કે કોંગ્રેસ અત્યારે કોઈ સ્પષ્ટતા એ પ્રકારની નથી કરતી કે સીએમ પદનો દાવેદાર કોણ હશે, ચહેરો કયો હશે. નરેશ પટેલને સીએમ પદના દાવેદાર ગણવામાં આવશે, કારણ કે નરેશ પટેલ ખુદ પહેલા કહી ચૂક્યા છે કે સીએમ તો પાટીદાર હોવો જોઈએ.